નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન 18મો પાઠ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ જે આપણો કન્ટિન્યુ હતો એને આજના વિડિયો લેક્ચરમાં આપણે આગળ ચલાવશું. સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પાઠ 18 કન્ટિન્યુ. સૌથી પહેલાના સેશનમાં આપણે ભાવ વધારો એટલે શું, કયા કારણોથી થાય, ભાવ વધારાની અસરો શું, ભાવ વધારાથી દેશમાં કેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય, અર્થતંત્ર કઈ રીતનું બને, આ દરેક બાબતની ચર્ચા કરી. બીજા સેશનમાં ગ્રાહક એટલે શું, સૌથી પહેલા ગ્રાહકની વ્યાખ્યા. ગ્રાહક કોને કહેવાય? વસ્તુના સંદર્ભમાં, માલના સંદર્ભમાં કે સેવાના સંદર્ભમાં. ગ્રાહકોના અધિકારો, ગ્રાહકો કઈ કઈ રીતે છેતરાય છે, ગ્રાહકોને મળતા અધિકારો અને એની ફરજો, એના વિશે વિસ્તૃત માહિતી. ગ્રાહકો ખરીદી વખતે ન છેતરાય એ માટે એને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, આવા બધા પ્રશ્નોની ચર્ચા કરી આપણે. પાઠનો ટોપિક અથવા તો પાઠનું શીર્ષક છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. હવે ગ્રાહક એટલે શું, ક્યારે છેતરાય, એના છેતરાવાના કારણો કયા, કઈ કઈ રીતના દુકાનદારો અથવા તો ઉત્પાદકો કે વેપારીઓ એને છેતરે, આ બધી વસ્તુ આપણે જોઈ. પણ એના પછી ગ્રાહકને જે વિશેષ અધિકારો અથવા તો વિશેષ હકો મળેલા છે, એ હકો સંદર્ભે ગ્રાહકો સાથે છેતરપિંડી થાય તો શું કરવું, ગ્રાહકો ફરિયાદ ક્યાં દાખલ કરી શકે, ગ્રાહક અદાલત કોને કહેવાય, ગ્રાહક અદાલતની જોગવાઈઓ શું શું છે, આવા દરેક પ્રશ્નો જે છે, બરાબર છે, એનો જવાબ આપણે હવે પછીના પ્રશ્નમાં જોવાનો છે. પ્રશ્ન છે ગ્રાહક અદાલતની જોગવાઈઓની ચર્ચા કરો. ગ્રાહક અદાલતોની જોગવાઈઓની ચર્ચા, અથવા તો ગ્રાહક અદાલત છે જે ગ્રાહકોના હક અને હિતો નું ઉલ્લંઘન થતું હોય, પાલન ન થતું હોય તો જે બેઠકો મળે છે એને ત્રિસ્તરીય અર્ધ ન્યાયી અદાલત કહી શકાય. ત્રિસ્તરીય એટલે કે જેના 3 સ્તર હોય, ક્યાં આપણે જોશું ત્રિસ્તરીય અર્ધ ન્યાયી અદાલતો અથવા તો ત્રિસ્તરીય અર્ધ ન્યાયી અદાલતો વિશે ટૂંકમાં માહિતી આપો, એ રીતે પ્રશ્ન પૂછાય. અથવા ગ્રાહક અદાલતની જોગવાઈઓની ચર્ચા કરો, એ રીતે પ્રશ્ન પૂછાય. તો જવાબ માત્ર ને માત્ર આ જ લખવાનો છે. હવે આપણે એવું લખીએ છીએ કે ત્રિસ્તરીય 3 સ્તર. તો 3 સ્તર એટલે શું? ગ્રાહક સુરક્ષા ધારો 1986 આપણે આગળ જોઈ લીધું. ગ્રાહક સુરક્ષા ધારો 1986 ગ્રાહક સંબંધી જે કોઈ પણ ફેરફારો થયા છે એમાં ગ્રાહક સુરક્ષા ધારા દ્વારા કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ, કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ. મિત્રો આ દરેકે દરેક મંડળ માત્ર ને માત્ર ગ્રાહકોને સરળતાથી ન્યાય, ઓછા ખર્ચે ન્યાય મળી રહે, એની સાથે ભવિષ્યમાં કોઈ છેતરપિંડી ન થાય, એના માટે આ બધી વસ્તુની રચના કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલની રચના કરવામાં આવી હોય કે જેનાથી અશિક્ષિત ગ્રાહકો છે, જે ગ્રાહકો પાસે માત્ર મર્યાદિત માહિતી છે, જે ગ્રાહકોને માલ અથવા તો સેવામાં બહુ મોટા આર્થિક નુકસાનનો સામનો કરવો પડ્યો હોય, આ દરેકને ન્યાય અપાવવા માટે ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ આની રચના કરવામાં આવી છે. ગ્રાહક સુરક્ષા રચના શું કામ થઈ? તો કે ગ્રાહક સુરક્ષાના કાયદાના નિયમો બનાવવા.
ગ્રાહક સુરક્ષા કાયદાના નિયમો આ બનાવવા માટે એક આયોગ કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ એને નામ કહી શકાય એની રચના કરવામાં આવી. ત્યારબાદ રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચ એક બીજું નામ, રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચ. આ રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચ જે છે એને જિલ્લા કક્ષાએ ટૂંકમાં જે મેં આ 3 સ્તરની વાત કરી એમાં જિલ્લો, રાજ્ય અને રાષ્ટ્રીય. તમે જુનાગઢ જિલ્લામાં રહેતા હોય તો જુનાગઢ જિલ્લાની એક પર્ટિક્યુલર જિલ્લા ફોરમ હોય, ગુજરાત રાજ્યની અલગ હોય અને ભારત દેશની પણ અલગ હોય. મતલબ એક યા બીજી રીતે રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચ જે છે એ જિલ્લા કક્ષાએ જિલ્લા મંચ એટલે કે જિલ્લા ફોરમ, જિલ્લા મંચ અથવા તો જિલ્લા ફોરમ માત્ર ને માત્ર કેનાથી તો કે જુનાગઢ જિલ્લા અથવા તો XYZ કોઈ પણ જિલ્લા પૂરતી મર્યાદિત, રાજ્ય ફોરમ અથવા તો રાજ્ય મંચ. અને ત્રીજી વસ્તુ ભારત દેશ લેવલે રાષ્ટ્રીય કમિશન અથવા તો રાષ્ટ્રીય ફોરમ. આ 3 વસ્તુની રચના કરી હોય. કાર્ય માત્ર ને માત્ર શું તો કે ગ્રાહકોને અમુક પ્રકારે થતી છેતરપિંડીનો ન્યાય અપાવવા માટે. તો માત્ર ને માત્ર આ ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો એમાં શા માટે આ અલગ અલગ વસ્તુઓ કરવામાં આવે? જિલ્લા લેવલે, રાજ્ય લેવલે અને રાષ્ટ્રીય એટલે કે દેશ લેવલે ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે જે આ અલગ અલગ 3 ફોરમની રચના કરી એ આપણે હવે ડિટેલમાં સમજવું. જિલ્લા ફોરમ અથવા તો જિલ્લા પંચ આપણી પહેલી. નામ તમે જિલ્લા ફોરમ પણ લખી શકો અને જિલ્લા મંચ પણ લખી શકો. સમગ્ર દેશમાં આવી કેટલી 571 જિલ્લા ફોરમ જે છે એ કાર્યરત છે. શું બીજું તો કે આ 571 જિલ્લા ફોરમમાં રૂપિયા 20 લાખ સુધીના દાવા થઈ શકે. 3 પાર્ટ શું કામ પાડ્યા છે એ તમને સમજાવી દઉં. ઘણી વખત તમે માત્ર ને માત્ર ચણાનો લોટ લેવા ગયા હોય ને તમારી આને છેતરપિંડી થાય તો વધી વધીને 80, 90, 100 રૂપિયા સુધીની થાય. જિલ્લા લેવલે તમે કોઈ મોટી ખરીદી કરો છો તો તમારી સાથે છેતરપિંડી થવાના પૈસા વધી જાય. આંતરરાજ્ય એક રાજ્ય સાથે બીજા રાજ્યનો વેપાર ચાલતો હોય અને કોઈ વ્યક્તિ છેતરપિંડી કરે તો રકમ મોટી થઈ જાય. રાષ્ટ્ર લેવલે પણ એ રકમ મોટી થઈ જાય. મતલબ જેવડો છેતરપિંડીનો આંકડો એ પ્રમાણે તમારે જે તે અદાલતમાં જવું પડે. આ દરેકે દરેક ગ્રાહકનું ધ્યાન તમે ઘણીવાર છાપામાં વાંચતા હોય કે ફલાણી જગ્યાએ વિદેશથી માલ લઈ આવીને આ ગ્રાહકે આ વ્યક્તિ સાથે અથવા તો આ વેપારી આ ગ્રાહક સાથે છેતરપિંડી કરી તો એની ઉપર કાનૂની કાર્યવાહી થઈ. તો એમાં જિલ્લા છે, રાજ્ય છે કે રાષ્ટ્રીય ફોરમ છે, આ 3 વસ્તુ જે છે એ ઇન્વોલ્વ હોય. મતલબ જેનો પૈસા અથવા તો એની નિર્ધારિત ફી આવે એ ફી ભરી અને 20 લાખ રૂપિયા સુધીના દાવા માત્ર ને માત્ર કેમાં થઈ શકે તો કે જિલ્લા ફોરમમાં. બીજું જે જિલ્લા ફોરમમાં પોતાની સાથે થયેલી છેતરપિંડી છે એ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરે, નિર્ધારિત ફી ભરવાની, ફી ભરીને ફરિયાદ દાખલ કરે તો કમસે કમ કેટલું તો કે 30 દિવસમાં જો એને ચુકાદો ન મળે ક્યાંથી જિલ્લા ફોરમમાંથી તો 30 દિવસ પછી ક્યાં જાય તો કે રાજ્ય ફોરમમાં. આ એના જેવું છે. તમે 9મા ધોરણમાં 8મો 9મો અને 10મો પાઠ ભણ્યા
એમાં તમને લોકોને અદાલતના સ્વરૂપો પિરામિડ સ્વરૂપે સમજાવ્યા છે. સૌથી ઉપર સર્વોચ્ચ અદાલત, પછી વડી અદાલત, પછી જિલ્લા અદાલત, પછી તાલુકા અદાલત, પછી તાબાની કે અધીનસ્થ અદાલતો. તાલુકા અદાલતના ન્યાયથી તમને સંતોષ ન થાય તો તમે જિલ્લા અદાલતમાં જાઓ, જિલ્લા અદાલતમાં ન થાય તો વડી અદાલતમાં જાઓ, વડી અદાલતનો નિર્ણય તમને અયોગ્ય લાગતો હોય તો તમે સર્વોચ્ચ અદાલતમાં જાઓ. સર્વોચ્ચ અદાલતનો નિર્ણય જે છે એ આખરી નિર્ણય ગણાય. તો એ જ રીતના આમાં પણ જે જિલ્લા ફોરમથી નારાજ થયો હોય એ પક્ષકાર 30 દિવસ સુધી નિર્ણયની રાહ જોઈ શકે. 30 દિવસ પછી શું થાય? વળતરના દાવાની રકમના 50%, દાખલા તરીકે 10 લાખ રૂપિયાનો દાવો માંગ્યો હોય તો એની 50% રકમ એટલે કે કેટલા થાય? તો કે 5 લાખ રૂપિયા. અથવા તો એક રકમ આપી હોય 25,000 ડિપોઝિટ કરાવવાની રહી. ક્યાં? તો કે જે તે જગ્યાએ. મતલબ 20 લાખ રૂપિયા સુધીના દાવા થાય. 30 દિવસ સુધીમાં પક્ષકાર વતી નિર્ણય ન આવે તો તે આગળ એટલે કોની આગળ? જિલ્લા ફોરમની આગળ, રાજ્ય ફોરમમાં જઈ શકે. શું ફી શું હોય એની? તો કે કા 25,000 રૂપિયા અથવા વળતરના દાવાના 50%, આ બંનેમાંથી જે ઓછું હોય તે વ્યક્તિ સમજી જાય કે આમાંથી આપણે શું ભરવાનું છે, શું કરવું હોય. તો કે ડિપોઝિટ પેટે જમા કરાવવાની હોય. 25,000 ભરી દીધા એટલે 25,000 વયા ન જાય, પણ એ 25,000 રૂપિયા શું છે? તો કે ડિપોઝિટ છે. પોતાના પક્ષમાં નિર્ણય આવ્યો તો એ 25,000 રૂપિયા ડિપોઝિટના પ્લસ તમારો દાવો જે મંજૂર થયો હોય એના પૈસા તમને પાછા આપવામાં આવે. તો સૌથી પહેલી બિલકુલ ત્રિસ્તરીયમાં સૌથી નીચેનું સ્તર તો કે જિલ્લા ફોરમ અથવા તો જિલ્લા મંચ. ત્યારબાદ રાજ્ય કમિશન અથવા તો રાજ્ય મંચ અથવા તો રાજ્ય ફોરમ. નંબર 2 રાજ્ય ફોરમ. રાજ્ય ફોરમમાં શું થશે? તો કે 35 રાજ્ય ફોરમો. અહીંયા કેટલી? સમગ્ર દેશમાં 571. સમગ્ર દેશમાં કેટલી? 35. આ 35 રાજ્ય ફોરમો કાર્યરત છે. 20 લાખ થી 1 કરોડ સુધી. અહીંયા કેટલું આવ્યું હતું? 20 લાખ સુધીમાં. અહીંયા 20 લાખ થી 1 કરોડ સુધીના દાવા થઈ શકે. કોઈ વ્યક્તિને 20 લાખ અથવા તો 20 લાખથી નીચેના નુકસાનના વળતરનો દાવો માંડવો હોય તો ડાયરેક્ટ અહીં જવાની જરૂર નથી. ક્યાં જઈ શકે? અહીંયા. રકમ 20 લાખથી ઉપર થાય અને 1 કરોડથી નીચે થાય તો રાજ્ય ફોરમ જે છે એમાં દાદ માંગી શકે. બીજું 90 દિવસ સુધીમાં. અહીંયા કેટલા દિવસ છે? 30 દિવસમાં દાવો દાખલ થયાના 90 દિવસમાં શું કરવું પડે? તો કે એ દાવાનો નિકાલ લઈ આવવો પડે. કોઈ પણ પ્રકારનો નિર્ણય એને સમજાવવાનો હોય. જો કદાચ માની લ્યો કે આવું ન થાય, 90 દિવસમાં એનો નિકાલ ન આવ્યો અથવા તો નિકાલ આવે છે પણ પક્ષકાર એટલે કે ફરિયાદ કરનાર વ્યક્તિને માન્ય નથી કે ભાઈ આવું ન હોવું જોઈએ. જે વ્યક્તિ સાચો છે એ વ્યક્તિ આ નિર્ણયને પડકારે. મતલબ જે પક્ષકાર અહીંયા અરજી કરે છે એના નિર્ણયની, એટલે કે એવું લખી શકાય કે નારાજ પક્ષકાર 30 દિવસમાં દાવાની રકમના 50% કે રૂપિયા 35,000
ભરી क्या स्वरूपे भरवाना छे डिपोजिट स्वरूपे અને क्या ત્રીજું રાષ્ટ્રીય કમિશન માં અરજી કરી શકે એટલે મતલબ જો કોઈ વ્યક્તિને રાજ્ય ફોરમના ચુકાદાથી સંતોષ ન થયો તો નિયત નમૂનામાં શું કરે તો કે 50% રકમ પોતાના વળતરના દાવાના 50% રકમ અથવા તો રૂપિયા 35,000 જિલ્લા ફોરમમાં કેટલા હતા 25,000 અહીંયા કેટલા છે 35,000 તો આ પૈસા ભરી અને શું કરી શકે તો કે આગળની જે ત્રીજી છે રાષ્ટ્રીય કમિશન અથવા તો રાષ્ટ્રીય ફોરમ એમાં અરજી કરી શકે રાષ્ટ્રીય કમિશન અથવા તો રાષ્ટ્રીય ફોરમ मतलब જે વ્યક્તિને આમાં સંતોષ ન થયો હોય એ અમુક રકમ ભરીને આમાં દાવો માંડી શકે આમાં જેને દાવો માંડ્યો હોય અને નિર્ણયથી સંતોષ ન હોય એ રાષ્ટ્રીય કમિશન અથવા તો રાષ્ટ્રીય ફોરમમાં દાદ માંગી શકે રાષ્ટ્રીય કમિશન શું છે તો કે સૌથી મોટી ગ્રાહક અદાલત સૌથી મોટી ગ્રાહક અદાલત ક્યાં આવેલી છે તો કે દિલ્હીમાં સૌથી મોટી રાષ્ટ્રીય અદાલત ક્યાં આવેલી છે દિલ્હીમાં હવે આમાં શું હોય તો કે 5 સભ્યોની એક બેન્ચ હોય અદાલતમાં 5 સભ્યોની એક બેન્ચ ઘણા બધા તમે મૂવી જોયા હોય તો એમાં ટ્રિબ્યુનલ બતાવે જ્યુરી કહેવાય એને એ 8-10 જણા કે 5-7 જણા બેસી અને શું કરતા હોય તો કે બે પક્ષકારને સાંભળે એ બે પક્ષકાર વતી નિર્ણય આપે અને જ્યુરીનો જે નિર્ણય હોય એ સામેવાળા પક્ષકારે બંને શિરોમાન્ય રાખવો પડે ગામડામાં જેમ ગ્રામ પંચાયત હોય પંચાયત એટલે 5 જણા ગામના 5 જણા ભેગા થઈ પક્ષકારોને સાંભળે જે સાચા હોય બરાબર છે એનું શું કરે તો કે બેયને સાંભળી અને જે ન્યાય 5-5 ને વ્યવસ્થિત લાગતો હોય એ સંભળાવી દે તો આ વસ્તુ જે છે એ રાષ્ટ્રીય કમિશન એટલે કે સૌથી મોટી અદાલત જે છે એમાં લાગુ પડે બરાબર 90 દિવસ સુધીમાં પક્ષકારે અરજી કર્યા પછી કેટલા દિવસમાં 90 દિવસમાં અને 1 કરોડથી વધુના 1 કરોડથી વધુના દાવાનો નિકાલ 90 દિવસમાં કરવો 20 લાખ સુધીની રકમ 20 લાખથી 1 કરોડ સુધીની રકમ અને 1 કરોડથી વધુની રકમનો નિકાલ કેટલા દિવસમાં 90 દિવસમાં બીજું જે પક્ષકારો આમાં નારાજ થયા છે અથવા તો એને ન્યાય નથી મળ્યો એ શું કરશે તો કે રાજ્ય ફોરમમાં જશે રાજ્ય ફોરમમાં જે નારાજ થયેલા છે એ લોકો રાષ્ટ્રીય ફોરમમાં જશે પણ રાષ્ટ્રીય કમિશન શું કરે તો કે રાષ્ટ્રીય કમિશન એટલે કે રાષ્ટ્રીય ફોરમમાં જે નારાજ થયેલ વ્યક્તિ હોય એ ક્યાં જાય તો કે મેં તમને હમણાં વાત કરી હતી ભારતનો જે બંધારણમાં સર્વોચ્ચ સ્થાન જેનું છે સર્વોચ્ચ અદાલત એટલે અહીંયા એના ન્યાયથી એને સંતોષ ન હોય તો એ ક્યાં જઈ શકે સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવી શકે પણ એમાં શું હોય તો કે જે વળતરનો દાવો છે 1 કરોડથી વધારે વળતરના દાવાના 50% અથવા 50,000 રૂપિયા આ બે માંથી જે ઓછું હોય એ વસ્તુ ભરી ક્યાં ભરી અને સર્વોચ્ચ અદાલતમાં દાદ માંગી શકે નિયત નમૂનામાં અરજી કરવાની હોય અપીલ કરવાની હોય અને સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં નુકસાનના વળતરના 50% કે 50,000 રૂપિયા કયા સ્વરૂપે ડિપોઝિટ પેટે ભરી અને એને આગળ ન્યાય માંગવા જઈ શકે મિત્રો વિચાર કરો કે જે લોકો ગ્રાહક છે વસ્તુઓ લે છે એ લોકોને સરકાર કેટલી હદે રક્ષણ પૂરું પાડે અહીંયા જો કદાચ એને ન્યાય ન મળ્યો તો અહીંયા
અહીંયા પણ ન્યાયથી સંતોષ ન થયો તો અહીંયા, અને અહીંયા પણ ન્યાયથી સંતોષ ન થયો તો છેલ્લે સર્વોચ્ચ અદાલત કે જે ટોપ લેવલનું. આમાં પણ એક સગવડતા છે, જે લોકો જે જિલ્લા મફત કાનૂની સેવા, જિલ્લા મફત કાનૂની સેવા, માની લ્યો કે કોઈ વ્યક્તિ બીપીએલ લો પોવર્ટી લાઈન છે, ગરીબ છે, જે વકીલ રાખવા માટે પૈસા નથી ભરી શકતો, આ ડિપોઝિટ ભરવા માટે એની પાસે પૈસા નથી, તો જિલ્લા મફત કાનૂની સેવા દ્વારા આ વ્યક્તિને શું તો કે કાનૂની સહાય છે, કાનૂની માર્ગદર્શન છે, આ જે ડિપોઝિટ ભરેલી છે એમાં રાહત, આવું બધું સરકાર કરે છે. એક સાદો કમાતો વ્યક્તિ હોય, હવે 25,000 રૂપિયા એ કદાચ રોકશે, બરાબર છે, હવે એની પાસે પૈસા જ નથી, બિલો પોવર્ટી લાઈન જીવે છે, તો 25,000 રૂપિયા વળતરના ડિપોઝિટના ક્યાંથી આપશે? તો એના માટે સરકારે આવી પણ સગવડતાઓ કરેલી છે. મતલબ ત્રિસ્તરીય અદાલતો જે આ ત્રણ છે એમાં ગ્રાહકોનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે, ગ્રાહકો ન છેતરાય અથવા તો છેતરાણા હોય તો એને નુકસાન માટે કેટલું વળતર આપવું, બરાબર છે, આ દરેકે દરેક વસ્તુનો ભારત સરકાર વિચાર કરે છે. એટલે ગ્રાહક અદાલતોની જોગવાઈઓ અથવા તો ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો વિશે નોંધ લખો એવું પૂછવામાં આવે 3 માર્ક્સમાં, તો દરેકે દરેક વસ્તુ તમારે લખવી પડે. તમારો આ પ્રશ્ન અહીંયા પૂરો થયો. ગ્રાહકો એમાં પણ જે પછાત છે, ગરીબી રેખાથી નીચે જીવે છે, એવા લોકોને આ ડિપોઝિટ અથવા તો અમુક પ્રકારના જે વકીલના ખર્ચાઓ ન થાય એના માટે થઈને ગવર્નમેન્ટ આ પ્રકારની મફત કાનૂની સેવા અથવા તો માર્ગદર્શન અથવા તો જે કંઈ પણ એના લેવલની વસ્તુઓ હોય એ પૂરી કરે છે. એના સિવાય પણ ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે બીપીએલ ગ્રાહકોને અથવા તો પછાત મજૂરોને મળે છે. ત્યારબાદ એના પછીનો આપણો એક પ્રશ્ન મેં તમને વાત કરી હતી કે ગ્રાહક સુરક્ષા દરમિયાન અથવા તો ગ્રાહક સુરક્ષા મંડળો જે છે એમાં લોકોએ પ્રતિનિધિત્વ કરવું જોઈએ. મતલબ અત્યારે હું પોતે કોઈ સહયોગી સંસ્થા, બિન રાજકીય સંસ્થા, ગ્રાહક સુરક્ષા એવા નાના મંડળો બનાવું છું અને એમાં સભ્ય બનું છું, સક્રિય ભાગ લઉં છું, તો આગળ જે કોઈ પણ નવા નિયમો આવશે એના વિશે મને ખ્યાલ રહેશે. અમુક બાબતો એવી છે કે જે બાબતોમાં એક યા બીજી રીતે ગ્રાહકોએ ઇન્વોલ્વ થવું પડે. તો હવેનો પ્રશ્ન ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળની ભૂમિકા. ગ્રાહક મંડળ એટલે શું આગળ આપણે સમજી ગયા. ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળની ભૂમિકા. અલગ મંડળો બનાવવાની આપણે વાત થઈ હતી કે ગ્રાહકનો મંડળ બનાવી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી, નવી માહિતીઓ, ગ્રાહકો સુધી માહિતી પહોંચાડવી, પોતે ગેરમાર્ગે ન દોરાય, એને જાગૃતિ આવે, અમુક ખરીદી માટે એને પ્રોત્સાહન માટે, આવા બધા કાર્યો જે છે એ મંડળો કરતા હોય. દરેક જગ્યાએ મિત્રો ગવર્નમેન્ટ અથવા તો સરકાર પહોંચી શકતી નથી. જે જગ્યાએ સરકાર નથી પહોંચતી એ જગ્યાએ આવા મંડળો, બિન રાજકીય સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ આગળ આવે. દાખલા તરીકે પર્યાવરણની વાત છે, પર્યાવરણ જાગૃતિના સિલેબસો શાળામાં શીખવવામાં આવે, પણ વૃક્ષારોપણ કરવું, વનીકરણ કરવું, વિશ્વ સિંહ દિવસ ઉજવવો, વિશ્વ ચકલી દિવસ ઉજવવો, આ દરેકે દરેક વસ્તુમાં એકલી શાળા, એકલા શિક્ષકો કે એકલા વિદ્યાર્થીઓ કંઈ ન કરી શકે. એના માટે શું જોઈએ તો કે જનજાગૃતિ હોવી જરૂરી છે. ગામે ગામ આ બધી વસ્તુ. હમણાં કાલ પરમ દિવસના પેપરમાં એવા સમાચાર આવ્યા કે ભાઈ એક ગામમાં એક જગ્યાએ કોરોનાનો ચેપનું સંક્રમણ એટલું બધું લાગ્યું કે એક જ દિવસમાં કે 40 કે 45 લોકો એક જ ગામના પોઝિટિવ આવ્યા. તો ગામ લોકોએ સ્વયંભૂ બંધ પાડી દીધો કે ભાઈ સ્વયંભૂ કરફ્યુ. હવે એમાં તમે લાકડી લઈને બંધ કરાવવા નીકળો, પોલીસ ખાતાની મદદ લ્યો, એ જરૂરી નથી. તો આના માટે શું જોઈએ તો કે જનજાગૃતિ. મતલબ ગ્રાહકોમાં જાગૃતિ લાવવા, એ લોકોને પ્રોત્સાહન આપવા અથવા તો તેના સુરક્ષા માટેની જે નીતિઓ ઘડાય છે એમાં સરકારનો સહયોગ કરવા માટે થઈ અને
તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ. તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ મંડળો સ્થાપવા. હવે આ મંડળો સ્થાપવાનું કારણ શું? તો કે ગ્રાહકોમાં ઉત્સાહ, પ્રોત્સાહન મળે. ઉપરાંત જે ગ્રાહકો છે, બરાબર છે, એમાં અમુક પ્રકારની માલ લેવા લઈ જવા માટેની જાગૃતિ આવે. ગ્રાહક સુરક્ષા નીતિઓ ના ઘડતર માટે. કેવી નીતિઓ ઘડવાથી ગ્રાહકોને કેટલા કેટલા ફાયદા આપી શકાય? તો આટલી જગ્યાએ જો કદાચ ગ્રાહક મંડળો હોય તો આટલા ફાયદા જે છે એ ફાયદા આપણને થઈ શકે, ખાસ કરીને ગ્રાહકોને. હવે આ કેવા હોય? તો કે ગવર્નમેન્ટે ઇસ્યુ બહાર પાડીને કે જાહેરાત આપીને કે છાપામાં નોંધ કરીને કે ન હોય. કેવો? તો કે બિન ધંધાકીય ગણી શકાય એને. બિન રાજકીય અને બિન ધંધાકીય, એટલે કે આવા મંડળ બિન રાજકીય, કોંગ્રેસ ને ભાજપ ને બસપા ને સપા ને એવું કઈ ન હોય, સ્વેચ્છાએ બિન રાજકીય અને બિન ધંધાકીય હોય. મતલબ કેવા હોય? તો કે સ્વેચ્છાએ રચાયેલા, કોઈના દબાણમાં આવીને અથવા તો રાજકીય લેવલે કોઈ પણ વસ્તુ એમાં હોતી નથી. એના પછી જે ગ્રાહકોના અધિકારો અથવા તો ગ્રાહકોને મળતા કાયદા, ગ્રાહક અધિકાર અથવા તો ગ્રાહક કાયદા જે ઘડવામાં આવે એની દર વખતે સમીક્ષા કરવામાં આવે. આ કાયદામાં શું સારું છે, આ કાયદામાં શું ખોટું છે, અને જો કદાચ એમાં સુધારો કરવાનો આવે તો શું કરે? આવા મંડળો સરકારને લેખિત સૂચન કરે. મતલબ ગ્રાહક અધિકાર કાયદાની સમીક્ષા કર્યા પછી સુધારા માટે શું કરે? તો કે સરકારને સૂચન કરે, લેખિત ફરિયાદ કરે અથવા તો અરજી કરે કે ભાઈ ફલાણી નીતિમાં ગ્રાહક સુરક્ષા સંબંધી આ કાયદો આવ્યો તો એમાં જો આટલો ફેરફાર કરવામાં આવે તો શક્ય છે કે ગ્રાહકોને વધારે સારી રીતે લાભ મળી શકે. તો આ મંડળનું કાર્ય હોય. બીજું, ગ્રાહકોમાં જાગૃતિ આવે એના માટે શું કરવું જોઈએ? તો કે લોકોમાં સામાજિક વનીકરણ, પર્યાવરણ, ઓઝોન સ્તરમાં ગાબડું ન પડે, વૈશ્વિક તાપમાન જળવાઈ રહે, એના માટે થઈને શું કરીએ? તો કે આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ. શહેરમાં ગંદકી ન થાય એના માટે તેમની ગાડી ફરતી હોય. સફાઈ કરવાથી સફાઈ નહીં થાય, કચરો ન કરવાથી સફાઈ થશે, આવા બધા સ્લોગન. મતલબ ગ્રાહકોને માત્ર ને માત્ર શેની જરૂર છે? તો કે ગ્રાહક જાગૃતિ માટે શિક્ષણ આપો, સેમિનાર કરો, ક્યાંય એવા સિમ્પોઝિયા ભરો અથવા તો અમુક પ્રકારના ટેમ્પલેટ, અમુક પ્રકારની સોસાયટીની મીટિંગ, અમુક પ્રકારના શેરી નાટકો, અમુક પ્રકારના ગીતો, મતલબ ગાયન, વાદન, નૃત્ય, નાટ્ય, ગમે એ સ્વરૂપે શું લઈ આવો? તો કે ગ્રાહકમાં જાગૃતિ લઈ આવો. આની પહેલા એક ઇતિહાસનો પાઠ ભણતા હતા ત્યારે એમાં એવી વાત થઈ હતી કે નાટ્યકલા જે ભણ્યા આપણે કે ભાઈ દ્રશ્ય શ્રાવ્ય સ્વરૂપે લોકોને વાત તમારી ઝડપથી સમજાય. તમે ગામના લોકોને ભેગા કરી અને એને લેક્ચર આપો તો કદાચ એને બોરિંગ લાગશે. એ જ વસ્તુ નાટ્યાત્મક ઢબે રૂપાંતર કરી અને નાટક દ્વારા સમજાવશો તો વહેલું સમજાઈ જશે. હેતુ માત્ર શું છે? તો કે ગ્રાહક જાગૃતિનો. તો ગ્રાહક જાગૃતિ માટે સેમિનાર, પરિષદો, પરિસંવાદો વગેરેનું યોજવું. ગ્રાહકો જાગૃત બને માટે પરિષદ, સેમિનાર, પરિસંવાદો યોજવા. આનાથી શું થશે? તો કે ગ્રાહકોમાં જાગૃતિ પણ આવશે અને ગ્રાહક પોતાના
અધિકારો સમજશે કે પોતાને આટલા આટલા અધિકારો મળેલા છે અને અધિકારો અને હકો વિશે જ્ઞાન થાય એટલે શું થાય તો કે ગ્રાહકોનું શોષણ અટકે. મહત્વનો ફાયદો આ થાય કે ગ્રાહક જાગૃત બને. એના માટે જો કદાચ આ કરવામાં આવે તો ગ્રાહક અધિકાર પોતાના હક સમજે. પોતાના હક સમજે એટલે શું થાય તો કે એના શોષણ, એની સાથે છેતરપિંડી. પછી ઓલી જિલ્લા ફોરમ ને રાજ્ય ફોરમનું આપણને કંઈ કામ જ રહે નહીં. ગ્રાહકોમાં જાગૃતિ આવે એના માટે ઓબ્જેક્ટિવ માટે આઈએમપી વસ્તુ. ગ્રાહકોમાં જાગૃતિ આવે એના માટે 3 સામયિકો શરૂ કર્યા છે. ગ્રાહક સુરક્ષા, ઇનસાઇટ અને ધ કન્ઝ્યુમર. આ 3 માંથી ગમે એકનું નામ દઈને પૂછે કે આ સામયિક શાને લગતું છે અથવા તો ગ્રાહક સુરક્ષા માટે, ગ્રાહક જાગૃતિ માટે નીચેનામાંથી કયું સામયિક બહાર પડે છે તો આ 3 વસ્તુ માત્ર ને માત્ર ગ્રાહકોને ફાયદો થાય એના માટે. પછી વેપારીઓ દ્વારા થતી છેતરપિંડી, ભેળસેળ કે અન્યાયી રીત રસમો સામે લોકો એટલે કે ગ્રાહકોને જાગૃત કરી આવા ઉત્પાદકો પર શું કરે છે કાનૂની કાર્યવાહી. ફરિયાદી થઈને ફરિયાદ દાખલ કરે કે ભાઈ ફલાણો ઉત્પાદક છે એ પોતાના માલની આજુબાજુમાં અથવા તો પોતાના પેકિંગમાં, પોતાના માલના વજનમાં, એક્સપાયરી ડેટમાં કે ગુણવત્તામાં આવો બધો ગફલો કરે છે, ભેળસેળ કરે છે, લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે, આવું મંડળના જે છે બરાબર છે એ આવી માહિતીઓ વેપારીઓ પાસેથી એકઠી કરે, એવા ઉત્પાદકો કે દુકાનદારો હોય અને એની ઉપર કાનૂની કાર્યવાહી કરે. અને શું થાય તો કે આવું કરવાથી, કાનૂની કાર્યવાહી કરવાથી ગ્રાહકોને આર્થિક, માનસિક ક્ષતિ ન થાય. ત્યાંથી કોઈ વસ્તુ લે બરાબર છે તો એને સંપૂર્ણ વસ્તુના પૈસા મળે અને આર્થિક નુકસાનથી બચી શકાય તથા નુકસાનથી બચી શકાય. આ ગ્રાહક મંડળની ભૂમિકા. આટલા મુદ્દા તમારે ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળની ભૂમિકા સ્પષ્ટ કરો એમાં તમારે આટલા મુદ્દા લખવા પડે. તમારો પ્રશ્ન અહીંયા પૂરો થયો. ગ્રાહક સુરક્ષા મંડળની ભૂમિકા. તમને ખ્યાલ હોય તો તમે ઘણીવાર એવું નામ સાંભળ્યું છે કે ફલાણી જગ્યાએ રિક્ષા એસોસિએશન વાળા હડતાલ ઉપર ઉતર્યા. તો એસોસિએશન એટલે શું તો કે મંડળ. તમે પંચાયતમાં જાઓ તો પંચાયતમાં જે વ્યક્તિઓ દુકાનદાર હોય એ દુકાનદારોનું એસોસિએશન હોય. ગિરનાર ઉપર રોપવે થયો એની પહેલા રોપવેની ખાલી માહિતી મળી ત્યારે ડોલી એસોસિએશન હતું જે બરાબર, એ ડોલી એસોસિએશન વાળાએ હડતાલ કરી હતી કે જો રોપવે થશે તો અમારી રોજીરોટીનું શું. તો એ જ ડોલી વાળાઓને રોપવેમાં જે કંઈ પણ અમુક કામગીરી હોય એ કામગીરીમાં પગાર આપી અને નોકરીએ રાખી દીધા. મતલબ એ લોકો પણ બેરોજગાર ન રહે અને જુનાગઢને શું મળે તો કે એક સારામાં સારી સગવડતા પણ પ્રાપ્ત થાય. એટલે ઘણી વખત આવા એસોસિએશન, વેપારી એસોસિએશન છે, શિક્ષકોનું એસોસિએશન છે, ઓટો રિક્ષા યુનિયન છે, મિલમાં કે ફેક્ટરીમાં કામ કરતા હોય તો એ મજૂરોનું એસોસિએશન છે. જેથી કરીને શું થાય તો કે એ લોકોનો કોઈ
અન્યાય એની ઉપર થયો હોય તો એનો અવાજ ઉઠાવવા માટે અથવા તો એને ન્યાય અપાવવા માટે એક મંડળની રચના થાય. એ મંડળના પ્રતિનિધિઓ જે છે, આમાં જેમ ગ્રાહક મંડળ સરકાર સાથે વાતચીત કરે લખીને અથવા તો અરજી કરીને કે કોઈ પણ રીતના, એ જ રીતે મજૂરો એસોસિએશન જે ચલાવે છે એનો જે કોઈ પણ હેડ અથવા તો એને નિમેલો જે વડો હોય એ આવી કંપની કે ફેક્ટરીઓના માલિક સાથે મળી અને શું કરે તો કે ઘણા બધા એના પ્રશ્નોના નિરાકરણ છે એ નિરાકરણ લઈ આવે. એક શબ્દ છે ગુણવત્તા માનક. ગુણવત્તા માનક એટલે શું તો કે કોઈ પણ વસ્તુ ઉપર જે માર્કો લગાડેલો હોય એ માર્કા ઉપરથી એ વસ્તુ ગુણવત્તા સભર છે એવું સાબિત થાય. તો ગુણવત્તા માનક અંગેની શું તો કે રાષ્ટ્રીય સંસ્થાઓ, દાખલા તરીકે તમને ખબર છે કે ગોલ્ડ તમે લેવા જાઓ તો એમાં ISO 9001 અથવા તો શું આવે ગોલ્ડમાં હોલમાર્ક કે જે કંઈ પણ ગોલ્ડમાં અમુક વસ્તુ કે ભાઈ આ 100 ટચનું સોનું છે, આમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ નથી. હોલમાર્ક છે, એગ માર્ક છે, ISI માર્ક છે, ISO 9001 002 છે. આ બધી રાષ્ટ્રીય સંસ્થાઓ છે. એ રાષ્ટ્રીય સંસ્થાઓનો માર્ક લગાડવાથી એ વસ્તુ 100% ગુણવત્તા સભર હોય અને હોય જ. આની એક પ્રોસેસ છે. તમે કોઈ વસ્તુ બનાવો છો, એમાંથી ખાદ્ય પદાર્થ હોય તો એનો રાષ્ટ્રીય માનક ગુણવત્તા માનક અલગ હોય. કોઈ પહેરવાની વસ્તુ બનાવો છો તો એ અલગ હોય. આ દરેક વસ્તુ બની ગયા પછી રાષ્ટ્રીય કક્ષાએ એ વસ્તુની ચકાસણી થાય. દાખલા તરીકે એક દવાની બોટલ તમે કફ સિરપ લઈ આવો તો કફ સિરપની પાછળ એનું કન્ટેન્ટ લખેલું હોય કે ભાઈ આમાં આટલી દવાઓ આટલા પર્સન્ટેજ નાખેલી છે. પછી તો કે એની એક્સપાયરી ડેટ નાખેલી છે. પછી તો કે મેન્યુફેક્ચર ડેટ નાખેલી છે. એ મેન્યુફેક્ચરિંગ ડેટમાં કઈ બેચમાં એ દવા ઉત્પન્ન થઈ અથવા તો એનું ઉત્પાદન થયું એ નાખેલી હોય. કંપનીનું અથવા તો જ્યાં બને છે એનું એડ્રેસ નાખેલું હોય, ટોટલ પ્રાઇસ નાખેલી હોય, MRP જેને કહીએ આપણે, અને એક સૂચન લખેલું હોય શેક વેલ બિફોર યુઝ અને સ્ટોર ઇન ડ્રાય ઓર કુલ પ્લેસ, આવી બધી વસ્તુઓ. તો એ દરેક વસ્તુની ચકાસણી થાય ને પછી એને શું આપે તો કે રાષ્ટ્રીય સંસ્થા જે છે એ સ્ટેમ્પ આપી દે કે હા ઓકે છે. પછી ઈ સ્ટેમ્પ આપ્યા પછી એવું સાબિત થાય કે આમાં જે વસ્તુ લખેલી છે એમાં કોઈ પણ પ્રકારની ભૂલ છે નહીં. મતલબ ઉત્પાદનની જે ચકાસણીઓ અથવા તો જે ઉત્પાદિત થતી વસ્તુઓ છે એ ઉત્પાદિત વસ્તુઓની ચકાસણી માટે 1947 માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, તમે નામ સાંભળ્યું હશે, ISI, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ 1947 માં શા માટે? વસ્તુની ગુણવત્તાની ચકાસણી માટે. ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી અને હવે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ BIS પહેલા 1947 માં જ્યારે દાખલ કરવામાં આવી ત્યારે એનું નામ હતું ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. હવે આ આખી વસ્તુ કેના નામે ઓળખાય છે?
બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BIS શું કામ છે બેનું? તો કે કોઈ પણ વસ્તુની ગુણવત્તા ચકાસવા માટે, ઉત્પાદનોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે આ બે કઈ તો કે રાષ્ટ્રીય સંસ્થાઓ કામ કરે છે. પોતાના માલ અથવા તો પોતે જે ઉત્પાદનો કરે છે, બરાબર છે, ઈ માલની ગુણવત્તા 100% સારામાં સારી છે, શુદ્ધ છે અને આપણે કહીએ છીએ એ મુજબની છે. એટલે એનો એક આગ્રહ એવો હોય કે આપણે ISI અથવા તો BIS રાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી સ્ટેમ્પ અથવા તો માર્કો લઈ લઈએ. ઈ માર્કો આવ્યા પછી એનું વેચાણ જે છે એ વધી જતું હોય. જેમ ગ્રાહક જાગૃતિની વાત કરી એમ લોકોને ખબર હોય કે ભાઈ આ વસ્તુ છે એ આ જગ્યાએ જો BIS કે ISI માર્કાવાળી હોય એટલે એમાં કંઈ જોવાનું હોય જ નહીં. શું કામ? તો કે ISI પોતે દરેક વસ્તુની ચકાસણી કરે અને ચકાસણી કરીને પછી માલ વેચતી હોય અથવા તો ISI નો પરવાનો અથવા તો એનો માર્કો મારવાનો પરવાનો આપતી હોય. આના પછી કેટલી વસ્તુ છે. એક વસ્તુ તો ક્લિયર કે ISI 1947 માં, અત્યારે એનું નામ BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. હવે કઈ વસ્તુ આવે તો કે મધ, ઘી, મરી મસાલા, ટૂંકમાં જે ખાદ્ય પદાર્થો છે, બ્રેડ, બટર, જામ, મધ, ઘી, મરી મસાલા કે જે કોઈ પણ વસ્તુ એવા અથવા તો કૃષિ ઉત્પાદનો કે જેનો આધાર ખેતીમાં હોય, ગોળ છે, ખાંડસરી છે, રસ છે, અમુક પ્રકારના વેજીટેબલ જ્યુસ છે અથવા તો અમુક પ્રકારના ફ્રૂટ પલ્પ છે, અંદરનો જે માવો અથવા તો ગર્ભ જેને કહેવાય, બરાબર. આ દરેકે દરેક વસ્તુ ઉપર શું હોય તો કે એગ માર્ક લગાડવામાં આવે. દૂધ, ઘી, મરી મસાલા કે કૃષિ ઉત્પાદનો પર શું લગાડવામાં આવે તો કે એગ માર્ક. હવે આમાં દરેકે દરેક વસ્તુ આવી જાય. વન્ય પેદાશો, ખેત પેદાશો, બાગાયતી પેદાશો, મતલબ આમાંથી જે ખાદ્ય ઉત્પાદનો છે એની ઉપર કયો માર્ક લગાડવામાં આવે તો કે એગ માર્ક. ખેતી આધારિત ઉત્પાદન કાયદો 1937 જે કૃષિમાંથી જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ ઉત્પાદન ઉપર વસ્તુની ગુણવત્તા ચકાસણી માટે 1986 માં એટલે કે ખેતી આધારિત ઉત્પાદનોનો કાયદો 1937 ના ને 1986 માં શું કર્યો તો કે સંશોધિત કર્યો કે ભાઈ ખાદ્ય ઉત્પાદન અથવા તો આ પ્રકારનું જે કૃષિ ઉત્પાદન છે એ ઉત્પાદનો ઉપર શું કરવું જોઈએ તો કે ગુણવત્તા ચકાસણી ઉપર ભાર મૂકવો જોઈએ. જો ગુણવત્તા ચકાસણી વ્યવસ્થિત થાય, બરાબર છે, તો દરેક ગ્રાહકોને શું મળશે તો કે વ્યવસ્થિત અને સારામાં સારી ખાદ્ય સામગ્રી કોઈ પણ પ્રકારના નુકસાન વગર પ્રાપ્ત થશે. કૃષિ મંત્રાલય સંશોધિત થયો અને આ કાયદાનું ધ્યાન કોણ રાખે તો કે કૃષિ મંત્રાલય. કૃષિ મંત્રાલય દ્વારા DMI માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા અથવા તો DMI નું શોર્ટ ફોર્મ. આ કાયદો કઈ રીતના ઘડવો, વસ્તુની ગુણવત્તાની પરખ કઈ રીતના કરવી, વન પેદાશ, ખેત પેદાશ, બાગાયતી પેદાશ કે એવી કોઈ વસ્તુ છે એની ઉપર માર્ક લગાડવા માટે થઈ અને એની ક્વોલિટી એટલે કે એની ગુણવત્તા કેવી હોવી જોઈએ, પેકિંગ કેવું હોવું જોઈએ, લોકોના આરોગ્ય સાથે ચેડા નથી થવા. શા માટે કૃષિ મંત્રાલય એમાં ઇન્વોલ્વ થાય છે તો કે લગભગ દરેક વસ્તુ, આ બધી વસ્તુ કેના આધારિત છે તો કે કૃષિ આધારિત. ક્યાંય ઉદ્યોગો અથવા તો ઉત્પાદનોમાં ક્યાંક ને ક્યાંક શેની જરૂર પડે તો કે સારામાં સારી કૃષિ ઉત્પાદનોની. તો આના માટે
ISI કે એગમાર્ક, ISI એટલે મેં તમને કીધું ISI કે એગમાર્ક, કૃષિ મંત્રાલય દ્વારા આ દરેકે દરેક વસ્તુ છે એમાં આ બે વસ્તુ વાપરવાનો આગ્રહ કરવામાં આવે, જેથી કરીને એ સાબિત થાય કે આ વસ્તુ કેવી છે, તો કે શુદ્ધતાની દ્રષ્ટિએ ચકાસણી કરેલ છે. હવે માની લ્યો કે આ બે ISI અથવા તો એગમાર્ક મળી ગયો, છતાં પણ ગ્રાહકને એવું થાય છે કે મને મળેલી વસ્તુ છે એ કેવી છે, તો કે વ્યાજબી નથી. તો ગ્રાહકો BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ માં ગુણવત્તા સબબ શું કરી શકે, ફરિયાદ કરી શકે કે ભાઈ ISI અથવા તો એગમાર્ક છે, છતાં પણ આ વસ્તુની ગુણવત્તા અમને નબળી દેખાય. જેવી BIS માં ફરિયાદ થશે એટલે તરત જ BIS ની સંસ્થાના જે કોઈ પણ અધિકારીઓ છે એ અધિકારીઓ આ એગમાર્ક વાળી વસ્તુ જે છે એને શું કરશે, તો કે ફરીથી ચેક કરશે. જો કોઈ એમાં ક્ષતિ નીકળશે તો જવાબદારો સામે કાનૂની વળતર, કાનૂની કાર્યવાહી કે જે કંઈ પણ કરવાનું હોય એ કરે. બીજું માત્ર ને માત્ર ખાદ્ય પદાર્થની વાત થઈ. હવે વાત કરીએ આપણે આભૂષણો, મતલબ સોનાના દાગીના 22 કેરેટ, 24 કેરેટ, 20 કેરેટ. તો સોનાના દાગીના પર BIS માર્કો હોય. BIS એટલે IR બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. સોનાના દાગીના પર BIS માર્કો હોય, મતલબ કે તમે જે ગોલ્ડ અથવા તો સોનું લ્યો છો અથવા તો પહેરો છો, બરાબર, એનાથી હોલમાર્ક અથવા તો 916 BIS નો માર્કો હોય, સાથે શું હોય તો કે હોલમાર્ક અથવા 916 એની સાથે સાથે આ બે વસ્તુ હોય. ઉપરાંત દાગીના તમે માની લ્યો કે 4 વર્ષ પહેલા બનાવ્યા તો 2016 તારીખ અથવા તો વર્ષ, હોલમાર્ક 916 ઉપરાંત શું છે તો કે હોલમાર્ક જે તારીખે અથવા તો જે સાલમાં હોલમાર્કિંગ થયું હોય એનું વર્ષ જે છે, બરાબર, તો ઈ પણ દર્શાવવામાં આવે. દાખલા તરીકે ઈ લોકોના એસોસિએશનના એવા કોડ હોય કે ભાઈ 2008 ની સાલ તો કે C, 2009 ની સાલ તો કે D, 2010 ની સાલ તો કે E. હવે માની લો કે તમે દાગીનો બનાવ્યો 2009 માં, 22 કેરેટ શુદ્ધ દાગીનો છે એટલે એની ઉપર હોલમાર્ક અથવા તો 916 તો આવશે, સાથે સાથે હોલમાર્કિંગ થયાનું વર્ષ 9 માં બનાવ્યું હોય તો D916 આવું લખાઈને આવે, એટલે સમજી જાય જોવા વાળા કે ભાઈ આ હકીકતમાં શું છે, તો કે માત્ર ને માત્ર D જે શું છે તો કે હોલમાર્કિંગ થયાનું વર્ષ. ખ્યાલ આવે દાગીનો કેટલો જૂનો છે. મતલબ જે દાગીનો લોકો બનાવે છે એ સોની જે છે એની પાસે પણ GST નંબર, ટીન નંબર, દુકાનનો લાયસન્સ આવું બધું તો હોય જ. સાથે સાથે આવું હોલમાર્કિંગ હોય, એની બિલ બુક હોય કે જેમાં તમે જે પૈસા ચૂકવા છે દાગીના માટે એ પૈસાઓનો પણ ઉલ્લેખ કરેલો હોય. મતલબ હોલમાર્ક અથવા તો 916 વાળો સોનાનો દાગીનો જે છે એ ગુણવત્તાની કસોટીમાં ખરો ઉતરેલો છે એવું સાબિત થાય. મતલબ આંખું વીંચીને પણ તમે 916 કે હોલમાર્ક વાળા સોનાના દાગીના લઈ શકો, તમારી સાથે છેતરપિંડી ન થાય. FPO ઓલામાં માર્ક આપ્યા છે, તમારી ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો. FPO આ જે માર્કો છે FPO નો માર્કો, એ માત્ર ને માત્ર કેના ઉપર, તો કે ટીનમાં પેક કરેલા ફળ, ટીનમાં પેક કરેલા ફળ, ફળની બનાવટ અથવા તો શાકભાજી, મેં તમને જે પલ્પની વાત કરી, બરાબર છે, તો એ દરેકે દરેક ઉપર કેનો લોગો મારવામાં આવે તો કે FPO, કે જે ટીનમાં અથવા તો એલ્યુમિનિયમ કન્ટેનરમાં પેક કરેલું હોય,
કે જેમાં ફ્રૂટ હોય, ફ્રૂટનું જ્યુસ હોય, ફ્રૂટનો પલ્પ હોય અથવા તો જે કંઈ પણ બીજી વસ્તુ છે એની ઉપર લોગો હંમેશા કેનો હોય તો કે FPO. આવા અલગ અલગ પ્રકારના લોગો તમને જોવા મળે. ત્યારબાદ સાડી ઉદ્યોગ છે અથવા તો ટેક્સટાઇલ બિઝનેસ છે, જંતુનાશક દવાઓ છે, રાસાયણિક ખાતરો છે અથવા તો જે સિમેન્ટ અથવા તો લોખંડ છે, તાંબુ છે, ચાંદી છે, પોલાદ છે, આવી બધી વસ્તુઓ છે. આવી દરેકે દરેક વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, આની ઉપર શું આવે તો કે ISI નો માર્કો, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. ISI ના માર્કા ઉપરની વસ્તુઓ કઈ કઈ? ધાતુઓ, ઇલેક્ટ્રોનિક્સ, સિમેન્ટ. લિસ્ટ તો મિત્રો આ બાબતનું ઘણું બધું લાંબુ છે, પણ આપણે થોડી થોડી વસ્તુ લખી નાખીએ. ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશક દવાઓ વગેરે. આની ઉપર માર્કો કેનો હોય? ISI નો. તીનમાં પેક કરેલા ફળ અથવા તો ફળની બનાવટ અથવા તો શાકભાજીમાં કયું હોય તો કે FPO. સોનાના દાગીના ઉપર શું હોય તો કે હોલમાર્ક, હોલમાર્કની સાથે 916 અને મેં તમને જે D લખ્યું ઈ હોલમાર્કિંગ કર્યાનો વર્ષ. એટલે આવી તમે સામાન્ય RR નો કેબલ કે પંખો ઉષાનો કે કોઈ પણ વસ્તુ ઇલેક્ટ્રોનિક લેવા જાવ એમાં પણ જો આ માર્કો હોય ISI, મતલબ ઈ વસ્તુ ISI કંપની એટલે કે રાષ્ટ્રીય સંસ્થા જે છે એને એની ગુણવત્તા ચકાસણી કરેલી છે. અમુક વખત એવું બને કે તમને છે ને QC ઓકે, તમારી ઘરમાં કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણો કે કોઈ વસ્તુ હોય ને તો એમાં તમે જોજો આવું લખેલું હોય છે. આનો મતલબ થાય ક્વોલિટી ચેક ઓકે, મતલબ આ વસ્તુની ક્વોલિટી ચેક કરેલી છે એનો સાદો મતલબ થાય. ત્યારબાદ હોલમાર્ક ક્યાં તો કે ઊનની વસ્તુ કે પોશાક, પછી ઊનના મોજા છે, સ્વેટર છે, અમુક પ્રકારના જે જેકેટ અથવા તો અમુક વસ્તુ આવે છે એની ઉપર ઊનની હોય એટલે એની ઉપર હોલમાર્ક લગાવેલો હોય. પાઠ્યપુસ્તકમાં દરેકની રંગીન આકૃતિઓ આપેલી છે કે કયો માર્કો કેવી જગ્યાએ. સામાન્ય દોરાનો દડો તમે લેવા જાવ ને તો એમાં પણ હોલમાર્કનો માર્કો હોય જો ઊનનો હોય તો. મતલબ માર્કા ઉપરથી આપણને ખબર પડે કે આ વસ્તુ કેવી છે. પછી MPO, MPO સંપૂર્ણપણે કેવી તો કે નોનવેજ વસ્તુ, માંસ અથવા માંસની બનાવટ. બનાવટમાં ઘણી બધી વસ્તુ આવે ખાવા પીવાની, બરાબર? તો એની ઉપર કયો લોગો? MPO નો લોગો લેવો જરૂરી છે. ઈ મળી જાય એટલે એવું સાબિત થાય કે આમાં જે વસ્તુ પેક કરેલી છે એ આરોગ્યને હાનિ કરતા નથી, એના સેવનથી વ્યક્તિને કોઈ પણ પ્રકારનું શારીરિક નુકસાન થતું નથી. બીજું, જે એવી વસ્તુ છે કે એનાથી માત્ર ને માત્ર મશીનરીથી જ વસ્તુ ઉત્પન્ન થાય છે અથવા તો ખાવા લાયક વસ્તુ છે, પણ એ વસ્તુ મેન્યુફેક્ચર કરવા માટે, એ વસ્તુનું ઉત્પાદન કરવા માટે શેની જરૂર પડે છે તો કે યંત્રોની. મતલબ એવું કહી શકાય કે યાંત્રિક પ્રક્રિયા દ્વારા જે ખોરાકની બનાવટ તૈયાર થાય, યાંત્રિક પ્રક્રિયા દ્વારા ખોરાકની બનાવટ તૈયાર થાય. મતલબ આ વસ્તુ કદાચ એવી છે તો આમાં પણ ખોરાકની વાત તો આવી, પણ આમાં FPO માં માત્ર ને માત્ર યંત્ર સામગ્રીથી જ વસ્તુનું ઉત્પાદન થતું હોય એવું નથી. HACCP નું નામ છે, HACCP. આ લોગો હોય એનો મતલબ ઈ
કે ખોરાકની બનાવટો આમાં પેક કરેલી છે, પણ એ દરેકે દરેક બનાવટો હાથ બનાવટ નથી. કેના દ્વારા તૈયાર થયેલી છે? તો કે યંત્રો દ્વારા. મતલબ યાંત્રિક સામગ્રીથી ઉત્પાદિત થયેલી ખોરાકની બનાવટની વસ્તુઓ જે છે એમાં HACCP આ એક લોગો જે છે એ લગાડવામાં આવે. આવા આપણા ભારતમાં અને વિદેશમાં પણ આઉટ ઓફ ઇન્ડિયા જે કોઈ પણ વસ્તુઓ મળે છે એની ઉપર પણ આ ટાઈપનો માર્કો લગાડેલો હોય, જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈ આ વસ્તુ વાપરવા માટે કેટલી અનુકૂળ છે. મતલબ ઈ માર્કા સિવાય જે કંઈ પણ રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ કેવી તો કે સાબુ, ડિટર્જન્ટ કે ગૃહ વપરાશી વસ્તુઓ, પછી એમાં નાવાનો સાબુ આવી જાય, કપડાં ધોવાનો સાબુ આવી જાય, વાસણ માંજવાનું જેને કહેવાય લિક્વિડ આવી જાય, કાગળ લિક્વિડ. હવે એ લિક્વિડમાં કોઈ કેમિકલ લિક્વિડ પણ હોઈ શકે, અથવા તો જેને કહી શકીએ કે ડિશવોશ બાર કે એવી કોઈ વસ્તુ પણ હોઈ શકે. તો આ દરેકે દરેક આવી માત્ર ને માત્ર ડોમેસ્ટિક આઇટમો કહેવાય. ડોમેસ્ટિક આઇટમ બને છે પછી ઘણી વખત એવું બને કે ફેશનની વસ્તુઓમાં ચામડાનું બેલ્ટ છે, ચામડાનો પટ્ટો છે, અમુક પ્રકારની પહેરવાની એસેસરીઝ જે છે કે જે ચામડાની બને, એટલે કે ચામડાની બનાવટ. ગૃહ સુશોભનની વસ્તુ, અમુક પ્રકારના લુબ્રિકન્ટ, સાબુ, ડિટર્જન્ટ, પોતું કરવાની ફિનાઇલ ને હાર્પિક ને આન તેને ઘણી બધી વસ્તુઓ આવે. આ દરેકે દરેક વસ્તુ ઉપરાંત ચામડાની જે વસ્તુઓ આવે એની ઉપર ECO ઇકો આનો માર્કો લગાડવામાં આવે. એટલે કે દરેકે દરેક વસ્તુઓ પાછળ શું હોય તો કે પ્લાસ્ટિકની બનાવટ હોય, ચામડાની બનાવટ હોય, વૂલમાર્ક એટલે કે ઊનની બનાવટ હોય, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ હોય, સોનાના દાગીના હોય, ફળ ફળાદી કે શાકભાજી જેવી ખાવાની વસ્તુ હોય, અથવા તો કોઈ પણ વસ્તુ કે જેને શું તો કે રાષ્ટ્રીય સંસ્થા દ્વારા એક ક્વોલિટી ચેક અથવા તો ગુણવત્તા ચકાસણીનું મંજૂરી અથવા તો પરવાનો કે લાયસન્સ મેળવવું હોય તો આ દરેકે દરેક વસ્તુ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો BIS એમાંથી પસાર કરવામાં આવે. એની ક્વોલિટી ઓકે લાગે એટલે આ પ્રકારના જે માર્કા છે એ માર્કા આપવામાં આવે, અને ત્યારબાદ એ વસ્તુ કેવી બની જાય તો કે ગુણવત્તા સભર. આટલામાંથી જે તમારી સામે છે એમાંથી ઓછામાં ઓછા 2 થી 3 ઓબ્જેક્ટ 100% પૂછાય છે. BIS ના માર્કા વિશેનો પ્રશ્ન માર્ચ 2020 ની બોર્ડની એક્ઝામમાં હતો. લોગોનું ચિહ્ન બતાવે અને નીચે એવો પ્રશ્ન મૂકી દેવામાં આવે કે ભાઈ આ લોગો કઈ વસ્તુ ઉપર લગાડવામાં આવે છે, માંસ, ઊન, ધાતુઓ કે ફળફળાદીના ફળ. તો ઈ તમારે દરેકે દરેક લોગો યાદ પણ રાખવો પડે, અને જે આ દરેકે દરેક લોગો લગાડવા માટે કોની મંજૂરી જોઈએ? BIS શું છે? બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. આની મંજૂરી મળે તો જ આમાંથી કોઈ પણ લોગો કોઈ પણ વેપારી પોતાની પ્રોડક્ટ ઉપર લગાડી શકે. એટલે આ દરેકે દરેક લોગો જે છે તમારે યાદ રાખવા પડે. આગળનો પ્રશ્ન જોઈએ આના પછીનો. તો હવે પછી જે આપણે પ્રશ્ન સમજવાના છે, અને આપણો 18મો પાઠ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, અહીંયા આ બે પ્રશ્ન સમજી લઈએ એટલે પાઠ પૂરો થઈ જાય. આની પહેલા આપણે પ્રશ્ન કયો સમજ્યો તો કે ગુણવત્તા માનક અંગે રાષ્ટ્રીય સંસ્થાઓ, જે તમને મેં લોગો સમજાવ્યા હતા બધા, એગ માર્ક ને વૂલ માર્ક ને BIS ને ISI ને, આ બધી રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓ હતી. હવે અહીંયા આપણે શું જોવાનું છે તો કે આંતરરાષ્ટ્રીય કક્ષા અથવા તો આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી સંસ્થાઓ. રાષ્ટ્રીય સંસ્થાનો જો લોગો મળી જાય તો પણ વસ્તુની ગુણવત્તા એકદમ સફળ હોય, ચકાસણી કરેલી હોય એવું આપણે માનીએ. તો આ તો આખી વાત કેવી થઈ તો કે ઇન્ટરનેશનલ, મતલબ ભારતની કોઈ વસ્તુ રશિયા, અમેરિકા, જાપાન, ચીન વેચાવા ગઈ,
ઈ વસ્તુનો જો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગુણવત્તા માનક લીધેલો હોય તો ઈ વસ્તુની ગુણવત્તા સામે કોઈ પણ પ્રશ્નાર્થ ચિહ્ન આવતું નથી. તો એવી બે સંસ્થાઓ કઈ મિત્રો, એક ISO અને એક CAC. હવે ISO આપણે જેને કહીએ ઇન્ડિયન સ્ટાન્ડર્ડાઇઝ ઓર્ગેનાઇઝેશન અને કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન, આ બે સંસ્થાઓ ઇન્ટરનેશનલ કક્ષાએ કામ કરતી છે. પેલી ISO જોઈએ. ISO સાથે સંપર્ક કોણ રાખે તો કે ઇન્ડિયન કંપની BIS. ISO આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જ્યારે BIS રાષ્ટ્રીય સંસ્થા છે. એટલે આ બે વચ્ચે સંપર્ક હોય. હવે 1947 માં સ્થાપના, સરકારી સંસ્થા નથી. ગ્રાહકોને શોષણથી બચાવવા માટે, ગ્રાહકોને પૂરેપૂરી માલનું વળતર મળે એના માટે આવી સંસ્થાઓ કામ કરે, મતલબ ગવર્નમેન્ટ સંસ્થા નથી. મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના પાટનગર જીનીવામાં, જે આપણે રાજધાની કહીએ એવું મુખ્ય મથક ક્યાં, જીનીવામાં. હવે આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ જે થતી હોય દેશ વચ્ચેની, એ સમજૂતીઓ મુજબ ચીજ વસ્તુઓ અને ગુણવત્તાને શું આપવામાં આવે તો કે પ્રમાણપત્ર આપવામાં આવે કે ભાઈ આ વસ્તુ ઇન્ટરનેશનલ લેવલે કેવી છે તો કે સંપૂર્ણ શુદ્ધ, ક્વોલિટી ચેક કરેલી છે. ઉત્તમ ગુણવત્તાવાળી વસ્તુ ISO 900, 9100, 6000 એ દરેકની પાછળ આગળ અહીં તમે ISO લગાડી દો. હજી એક છે ISO 4100. તો આ દરેક વસ્તુ કેવી થઈ ગઈ તો કે ઇન્ટરનેશનલ લેવલે ગુણવત્તા સભર થઈ ગઈ. આ પહેલી સંસ્થા ISO, બીજી CAC કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન. શું છે તો કે ખાદ્ય પદાર્થ, જે ખાવાલાયક પદાર્થ છે. ISO સંસ્થા આંતરરાષ્ટ્રીય છે. ભારતની કઈ સંસ્થા સાથે સંપર્ક ધરાવે તો કે BIS. CAC આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. ભારતની કઈ સંસ્થા સાથે સંપર્ક ધરાવે? DGHS, ડાયરેક્ટર જનરલ હેલ્થ સર્વિસીસ. ખાદ્ય પદાર્થની ગુણવત્તા ચકાસે. 1963 માં UN, યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રોની જે બ્રાન્ચ છે, સંયુક્ત રાષ્ટ્ર તમે ભણ્યા હોય તો એમાં 6-7 આંતરરાષ્ટ્રીય કક્ષાની જે બ્રાન્ચ છે એમાં FAO, ફૂલ નામ થશે આનું ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, અને બીજી સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO, મતલબ WHO અને FAO કોની સંસ્થા છે તો કે UN ની. એના દ્વારા શું બનાવવામાં આવ્યું છે તો કે CAC. શું થી તો કે ખાદ્ય પદાર્થની ગુણવત્તા ચકાસે. પાટનગર ક્યાં છે તો કે ઇટલીના પાટનગર રોમ. મુખ્ય મથક મતલબ CAC નું મુખ્ય મથક રોમમાં અને ISO નું મુખ્ય મથક જીનીવામાં. ઓબ્જેક્ટમાં પૂછાઈ શકે મિત્રો. દૂધની બનાવટ, માંસ, માછલી કે માંસની કોઈ પણ પ્રકારની બનાવટ, આને શુદ્ધતાનું પ્રમાણપત્ર કોણ આપશે તો કે CAC. ચીજ વસ્તુઓને પ્રમાણપત્ર કોણ આપશે? ISO. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુણવત્તા સભર અથવા તો ગુણવત્તા ચકાસણી માટેની કામ કરતી બે સંસ્થાઓ આ. રાષ્ટ્રીય કક્ષાએ એગમાર્ક ને વુલમાર્ક ને એ બધી વસ્તુ મેં તમને આગળના પ્રશ્નમાં સમજાવી. એટલે આ એક પ્રશ્નમાં માત્ર ગુણવત્તા માનક અંગે, મિત્રો ફરીથી રિપીટ કરું છું, બે પ્રકારના પ્રશ્નો છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થા અને રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થા. જેમાં રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓ 8 થી 10, એગમાર્ક ને ISI ને BIS ને વુલમાર્ક ને હોલમાર્ક ને આ બધી વસ્તુ આપણે રાષ્ટ્ર લેવલે જોઈએ. આંતરરાષ્ટ્રીય લેવલે માત્ર બે, ISO અને CAC. આ પ્રશ્ન અહીં પૂરો થયો. લાસ્ટ પ્રશ્ન, ગ્રાહક ફરિયાદ કોણ કરી શકે, ક્યાં કરી શકે અને ફરિયાદમાં વિગતો કઈ કઈ હોય, સી રીતે ફરિયાદ થાય? તો સૌથી પહેલા કોણ ફરિયાદ કરે તો કે પોતાની સાથે છેતરપિંડી થયેલો કોઈ પણ વ્યક્તિ, ગ્રાહક હોય એ ફરિયાદ કરે, અથવા તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે શું તો કે દીવ દમણ ગોવા કેન્દ્ર શાસિત જે પ્રદેશ છે એની સરકાર ફરિયાદ કરે, અથવા તો કોઈ ગ્રાહક મંડળ, આપણે વાત કરી ગ્રાહક મંડળની ભૂમિકા, એ ફરિયાદ કરે, અથવા તો ગ્રાહકો મંડળનો કોઈ એક પ્રતિનિધિ બીજા બધાય ગ્રાહકો વતી પોતે ફરિયાદ કરે,
કેટલી તો કે છેતરામણી કે છેતરપિંડી થયેલ વસ્તુ 2 વર્ષ આજે કોઈ વસ્તુ ગ્રાહક લઈ આવ્યો, ખબર પડી કે મારી સાથે આટલા રૂપિયાની છેતરપિંડી થઈ છે, તો નજીકના 2 વર્ષ પહેલા ગ્રાહક ફરિયાદ દાખલ કરી શકે કેની? તો કે માલ, કોઈ ચીજ વસ્તુ કે સેવામાં જો એને ખામી લાગે, એને વળતર પૂરું ચૂક્યું હોય અને છતાં એ વસ્તુ યોગ્ય ન મળી હોય, તો એને થયેલા નુકસાનના વળતર અંગે એ ફરિયાદ દાખલ કરી શકે. ક્યાં ફરિયાદ દાખલ કરે? તો એના માટે ત્રિસ્તરીય અદાલતો મેં તમને સમજાવી. કઈ કઈ? તો કે જિલ્લા લેવલે જિલ્લા ફોરમ, રાજ્ય ફોરમ અને રાષ્ટ્ર ફોરમ. આ 3 જગ્યા સિવાય કોઈ લોકલ જિલ્લામાં પુરવઠા ખાતાની કચેરી હોય, તોલમાપ વિજ્ઞાનની કચેરી હોય, ગ્રાહક સુરક્ષા મંડળ અથવા તો ગ્રાહક સુરક્ષા કચેરી હોય કે કલેક્ટર કચેરી હોય, આટલી જગ્યામાંથી કોઈ પણ જગ્યાએ ગ્રાહક ફરિયાદ કરી શકે. ફરિયાદ સી રીતે કરવી? એનો કોઈ ફોરમ હોય તો કે સૌથી પહેલા જેને ફરિયાદ કરવી છે એનું નામ, સરનામું, મોબાઈલ નંબર, સંપર્ક નંબર સાથે સ્પષ્ટ ભાષામાં કોરા કે આકેલા કાગળ ઉપર લેખિત સ્વરૂપે ટાઈપિંગ કરીને પ્રિન્ટ કાઢો તો પ્રિન્ટ આઉટ સ્વરૂપે કે ઈમેલ દ્વારા તમે શું કરી શકો? ફરિયાદ કરી શકો. વકીલ દ્વારા જો ફરિયાદ કરવાની હોય તો સોગંદનામું રજૂ કરવું પડે, જે તાલુકા કે જિલ્લા લેવલે થઈ શકે. ફરિયાદની વિગત, શા માટે ફરિયાદ કરવી છે, ફરિયાદના કારણો, આ 2 વસ્તુ એમાં લખવી પડે. આરોપ અંગે કોની ઉપર, જેની ઉપર તમે આરોપ મૂકો છો એના આધાર, એના પુરાવા, એની નકલ, એનું બિલની રસીદ, માની લો કે ચેકથી પેમેન્ટ કર્યું હોય તો એનું અળધિયું જે હોય, બરાબર છે, એ અથવા તો ચેકની કઈ પણ વિગતો, આ દરેક વિશે તમે એમાં સ્પષ્ટ તમારે લખવું પડે. કયા કારણોથી તમારી સાથે છેતરપિંડી થઈ છે એવું નક્કી થાય? તો કે કોઈ જાહેર ખબર છે, કોઈ પેમ્પલેટ છે, કોઈ પ્રોસ્પેક્ટ છે, બિલ્ડર વાળા જે બ્રોશર બહાર પાડે એ બ્રોશર છે, એની નકલ, આમાંથી કોઈ પણ વસ્તુ મિત્રો ઓરિજિનલ નહીં, દરેકની ઝેરોક્સ નકલ જે છે એ સ્વપ્રમાણિત કરી અને તમારે મૂકવી પડે. તો આ ગ્રાહક એટલે કે કોણ ફરિયાદ કરે, ક્યાં ફરિયાદ કરે અને સી રીતે ફરિયાદ કરે, આ દરેકે દરેક વસ્તુ જે છે એમાં આવી જાય. મતલબ આ 2 પ્રશ્ન સાથે આપણો 18મો પાઠ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ આપણે પૂરો કરીએ છીએ. ગવર્નમેન્ટના 30% કાપેલા સિલેબસમાં હવે માત્ર 2 પાઠ બાકી રહ્યા છે, એક માનવ વિકાસ 19મો અને એક 20મો, જે હવે પછીના નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.